ક્રિકેટ ચાહકો માટે આવ્યા છે સારા સમાચાર। ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝન ભારતમાં જ રમાશે। લોકસભાની ચૂંટણીના કારણે બીસીસીઆઈએ અગાઉ ફક્ત 7 એપ્રિલ સુધી જ મેચોના શેડ્યુલની જાહેરાત થઈ હતી। જો કે હવે બાકીની મેચોનું શેડ્યુલ પણ જાહેર કરી દેવાયું। શેડ્યુલ મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો 8 એપ્રિલના કોલકાતા નાઇટ રાઇડર્સ સામે થશે, તો લીગ સ્ટેજની છેલ્લી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે 19 મેના રોજ રમાશે। ત્યારબાદ એક દિવસના વિરામ બાદ આઈપીએલ 2024નો નોકઆઉટ સ્ટેજ શરૂ થશે। પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રમાશે। લીગની અંતિમ મેચ 26 મેના રોજ ચેન્નઈમાં રમાશે। ક્વોલિફાયર મેચો અમદાવાદ અને ચેન્નઈમાં રમાશે। આ સિઝનની તમામ 74 મેચ ભારતમાં યોજવામાં આવી છે। આઈપીએલ 2024ની ક્વોલિફાયર 1 અને એલિમેટર મેચો 21 અને 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે ક્વોલિફાયર 2 અને ફાઇનલ મેચ 24 અને 26 મેના ચેન્નઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે। ગત વર્ષે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ચેન્નઈની ટીમે ખિતાબ જીત્યો હતો।